અત્યાર સુધી ધોરણ 10 માં તો અમને આઈએમપી મળી જતા. તો જયના વિદ્યાર્થી તરીકે કન્ફ્યુઝન, દિમાગમાં ઘણા બધા પ્રશ્ન. ફિઝિક્સમાં તારું 50% મેથ્સ કામમાં આવવાનું. તો ફિઝિક્સ માટે 60-40 તો રહેશે ને, કેમિસ્ટ્રી માટે તારું આખું ટાઈમ ટેબલ હું અહીંયા તને સેટ કરી દઈશ. ઓ ભાઈ સાહેબ, જેઈ સિલેક્શન થઈ ગયું. ધોરણ 10 પછીની એક ક્લેરિટી તો મળી ગઈ, પણ હવે ક્લેરિટી એ વાતની કરવાની છે કે જેઈ પસંદ કર્યું છે તો જેઈના વિદ્યાર્થી તરીકે કન્ફ્યુઝન, દિમાગમાં ઘણા બધા પ્રશ્ન, અને એમાં સૌથી વધારે અગત્યનો પ્રશ્ન કે સર 11મું સ્ટાર્ટ તો કરી દીધું, આ જી નામનો શબ્દ સર અમે સાંભળતા તો આવ્યા છીએ, પણ સર આમાં કેટલી કલાક વાંચવું જોઈએ અને કઈ રીતે વાંચવું જોઈએ, અને સર અત્યાર સુધી ધોરણ 10 માં તો અમને આઈએમપી મળી જતા, જેઈમાં કોઈ આઈએમપી જેવું હોતું જ નથી. જેઈ તો ભાઈ તમારો સિલેબસનો દરિયો છે. તો ભાઈ આ પ્રશ્નના જવાબ માટે હું આખા લેક્ચરમાં તને તારા ટાઈમ મેનેજમેન્ટ અને ખાસ કરીને કેટલી કલાક આ ત્રણેય સબ્જેક્ટને ન્યાય આપવો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, એની ચર્ચા તારી સાથે કરવા જઈ રહ્યો છું દોસ્ત. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યો રહેજે, અને ભાઈ છેલ્લી 1 મિનિટમાં હું તને આ આખા વિડીયોનો સાર કહી દેવાનો છું. તો હવે મારા દોસ્ત, સૌથી પહેલા હું તને જે વાત કરું ને એ મગજમાં રાખી લે. તારું આખું ટાઈમ ટેબલ હું અહીંયા તને સેટ કરી દઈશ, બરાબર? રીડિંગ માટેનું ટાઈમ ટેબલ. અને ભાઈ જ્યારે હું મેથ્સમાં રીડિંગની વાત કરું ને ત્યારે સમજી લેજે દોસ્ત, સૌથી પહેલા હું તને અહીંયા વાત કરું કે તારે રીડિંગ કેટલી કલાક કરવું, પણ ઈ પહેલા અગત્યનું છે કઈ રીતે કરવું, બરાબર છે, અને ક્યાંથી કરવું, અને કયા મટીરીયલને ફોલો કરવું, અને કયા મટીરીયલને ફોલો કરવું, કયા મટીરીયલને ફોલો કરવું, બરાબર છે? ડન છે? તો ભાઈ વારા ફરતી વારો તારા પછી મારો, એ તમામ પ્રશ્નના જવાબ હું આપીશ. તો દોસ્ત, પહેલી એક વસ્તુ કહી દઉં, જો અહીંયા હું વાત કરી લઉં પર્ટિક્યુલર મેથ્સ અને ફિઝિક્સ, તો આ બે માટે દોસ્ત તારે અત્યારથી ટેવ રાખી દેવાની છે. તારે અત્યારથી ટેવ રાખી દેવાની છે કે આ બે સબ્જેક્ટને તો તારે લખીને જ કરવાના છે, લખીને જ કરવાના છે, બરાબર છે? આ કોઈ કે નો કે, હું તને અત્યારથી કહી દઉં છું. ફિઝિક્સમાં તારું 50% મેથ્સ કામમાં આવવાનું છે, બેઝિક ગણિત તારે કરી જ નાખવાનું છે, બરાબર છે દોસ્ત? હવે વાત આવી કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રી માટે જો હું પર્ટિક્યુલર મારા સમયની વાત કરું તો હું લખીને પ્રેક્ટિસ કરતો, 50% લખીને 50% વાંચીને. ફિઝિક્સમાં આ રેશિયો છે ને એ 60-40 નો હશે, 40% વાંચીને 60% લખીને દોસ્ત. અને મેથ્સમાં તો પ્યોર 100% દોસ્ત તારે લખીને જ પ્રેક્ટિસ કરવાની છે. ચાલ, કઈ રીતે કરવું એનો જવાબ મળી ગયો. હવે અહીંયા આવ, ક્યાંથી કરવું? મારા દોસ્ત, તું જે પ્લેટફોર્મ પર આવ્યો છે એ પીડબ્લ્યુ ગુજરાતી. તારા માટે દોસ્ત ધોરણ 11 માં છો તો મારા દોસ્ત તારા માટે 11th અર્જુના JEE, પણ અહીંયા લખવાનું ગુજરાતી, હા, નહીતર લોચો પડી જશે. તો આ બેચ ફક્ત ને ફક્ત તારા માટે છે, બરાબર છે? તો આ તારું ઓથેન્ટિકેશન છે. હવે પાછો અગત્યનો પ્રશ્ન, કયા મટીરીયલને ફોલો કરવું? દોસ્ત, જ્યારે તું પીડબ્લ્યુ ગુજરાતી સાથે જોડાઈ ગયો છે ને, જ્યારે તું પીડબ્લ્યુ ગુજરાતી સાથે દોસ્ત જોડાઈ ગયો છે ને, તો મટીરીયલની ચિંતા નથી કરવાની. તને ક્લાસ નોટ, તને ડીપીપી આટલું ઓછું હોય તો ચેપ્ટર વાઇઝ શોર્ટ નોટ્સ અને માઇન્ડ મેપ્સ, અને મારા દોસ્ત 1000+ પ્રેક્ટિસ ક્વેશ્ચન મળવાના છે. અને આમાં જેઈની સાથે તારી બોર્ડ પ્લસ ગુજસેટ તો બાય ડિફોલ્ટ થઈ જ જવાનું છે, મૂંઝાવાની જરૂર નથી તારે, બરાબર છે? હવે વાત કરી લઈએ તારી કલાક ઉપરની, બરાબર? કેટલી કલાક વાંચવું? તો દોસ્ત, હું તને કહું, તારે મિનિમમ 11th JEE ની તૈયારી શરૂ કરે છે, બરાબર છે? 11th JEE ની તૈયારી કરે છે દોસ્ત. શરૂઆતમાં તારી પાસે પુષ્કળ સમય હશે, પણ એ જ હું તને કહીશ મારા દોસ્ત, મિનિમમ શરૂઆત તારે કરવાની 4 કલાકથી, અને જેમ મહિનાઓ 6 મહિના પહોંચ ને દોસ્ત, તો આ જે 4 કલાક છે ને દોસ્ત, એ 8 કલાકમાં કન્વર્ટ થઈ જવી જોઈએ. અને જેમ તારું 11મું પૂરું થવા આવશે, 11th કમ્પ્લીટ થશે દોસ્ત, એ
તારી 8 કલાક છે 10 થી 11 કલાકમાં કન્વર્ટ થઈ ગયેલી હોવી જોઈએ. અને જ્યારે હું અહીંયા રીડિંગની વાત કરું છું ને, રીડિંગ કલાક, રીડિંગ અવર્સ, વાંચવાના કલાક, ત્યારે એક વસ્તુ યાદ રાખજે, મેથ્સ માટે લખીને, ફિઝિક્સ માટે 60-40 નો રેશિયો ને કેમેસ્ટ્રી માટે મેં તને કીધું એ રેશિયો તારે ફોલો કરવો પડશે. બરાબર છે દોસ્ત? આટલી વસ્તુ ક્લિયર છે, ડન છે? તો ભાઈ તારો કોન્સેપ્ટ ક્લિયર છે. હવે સબ્જેક્ટ વાઇઝ તને અહીંયા વાત કરી દઉં કે આમાં જો હું મારી વાત કરું તો લખીને પ્રેક્ટિસ કરવાની છે. બધા જ સબ્જેક્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્સ છે, પણ હું આ 100%માંથી વધારે પ્રેક્ટિસ કરવા માટે લખીને સમય આપવાનો છે દોસ્ત. એટલે હું તને કહીશ 40% આને આપવાના છે. બરાબર છે? મેથ્સને. બરાબર છે? એના પછી દોસ્ત 30% ફિઝિક્સ અને એના પછી 30% કેમેસ્ટ્રી. ઇક્વલી વેઇટેજ, પણ દોસ્ત લખીને કરવાનું છે. એટલા માટે જો આ રીતે તે ફોલો કરી લીધું ને દોસ્ત, તો તારું કામ સ્મૂથ થઈ ગયું. અને આનું વન સ્ટોપ સોલ્યુશન 11th અર્જુના ગુજરાતી JEE તારા માટે આવી ગયું છે. જલ્દીથી ઝડપથી એનરોલ થઈ જા. તો બસ આટલી જ ચર્ચા હતી દોસ્ત. થેન્ક યુ.